Good afternoon, students. Welcome all the students who are present in virtual class. પહેલી એક સૂચના દરેક જે વિદ્યાર્થી પર લાઈવ પર અથવા તો પર જોઈ રહ્યા હોય એ વિદ્યાર્થીઓ એમને પેન અને નોટબુક અવશ્ય જોડે રાખવાની. હું જે અહીંયા ચલાવું નોટ ડાઉન કરવા ગ્રામરનો કોઈ ટોપિક લઉં પણ જોડે જોડે તમારે નોટ ડાઉન કરતા રહેવા. અને એ જે નોટબુકમાં તમે નોટ ડાઉન કરો એ નોટબુક તમારા વિષય શિક્ષક એટલે 10મા ધોરણમાં તમારી સ્કૂલની અંદર જે શિક્ષક તમને ભણાવતા હોય એમનું અવશ્ય એ બતાવવાનું. બરાબર? એટલે દરેક વિદ્યાર્થી કોઈની જોડે અત્યારે હાલ નોટબુક અને પેન હોય નહીં તો એ અવશ્ય જોડે લઈને બેસે. દરેક વિદ્યાર્થી કમ્પલસરી નોટબુક અને પેન જોડે રાખવી. હું જે ચલાવું જે નોટ ડાઉન કરવાના ક્વેશ્ચન આન્સર ગ્રામરનો કોઈ ટોપિક આવે અથવા વર્ડ્સ આવે એને નોટબુકની અંદર તમારે અવશ્ય લખવાનું. અને તમે જે સ્કૂલમાં ભણતા હોય એ શિક્ષક તમારે એ નોટબુક અવશ્ય બતાવવી. Let's start the unit. લાસ્ટ સેશનમાં આપણે અરુણ કૃષ્ણમૂર્તિનો ઇન્ટરવ્યુ જોતા હતા. એમાં ઇન્ટરવ્યુ લેનાર જે જર્નાલિસ્ટ હતો એને અરુણ કૃષ્ણમૂર્તિનો આગળનો પ્રશ્ન. હવે જે પ્રશ્નો આવશે એ તળાવની સફાઈ અથવા સરોવરની અથવા તો દરિયા કિનારાની સફાઈ કેવી રીતના કરવી, કયા કયા સાધનો એની અંદર ઉપયોગમાં લેવામાં આવે એના પર આ પ્રશ્નોની ચર્ચા અરુણ કૃષ્ણમૂર્તિ સાથે થશે. આના પહેલા આપણે શું ભણ્યા હતા? અરુણ કૃષ્ણમૂર્તિ પર્યાવરણની પ્રવૃત્તિ સાથે ક્યારે જોડાયા, કેવી રીતના જોડાયા, કયા કારણથી જોડાયા. બીજું, એમના માતા પિતાને એમનો શું સપોર્ટ હતો, એમના શિક્ષકોનો શું સપોર્ટ હતો, એ જે શાળા અથવા મહાવિદ્યાલય કોલેજની અંદર ભણતા હતા ત્યાં તેમને પર્યાવરણ વિશે શું જાણવા મળ્યું, આ બધું આપણે. હવે જે આવે છે એ ક્લીનિંગ ધ લેક પ્રોસેસ, સરોવરની સફાઈની જે પ્રક્રિયા છે એ કેવી રીતના સફાઈની પ્રક્રિયા થાય અથવા આપણે શું કરવાનું એના વિશેના પ્રશ્નો અને એના જવાબ અરુણ કૃષ્ણમૂર્તિ આપી રહ્યા છે. Now let's start the lesson. Question: What kind of garbage do people throw into the water bodies? પહેલો પ્રશ્ન. What kind of garbage? What kind એટલે પ્રકાર. What kind of garbage? Garbage એટલે કચરો. કયા પ્રકારનો કચરો do people throw into the water bodies? People એટલે લોકો એટલે બધા જ આવી જઈએ, આપણે બધા જ એની અંદર સામેલ છીએ. Do people throw ફેંકે છે into water bodies? વોટર બોડીઝ એટલે જળ સંગ્રહાલયો, જળાશયો. જળ સંગ્રહાલયમાં લોકો કેવા પ્રકારનો કચરો ફેંકે? બીજો પ્રશ્ન, હાઉ ડુ યુ ડીલ વિથ ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ વન્સ યુ ક્લીન ધ વોટર બોડી? હાઉ ડુ યુ ડીલ વિથ, તમે શું કરો છો? ધ રિમૂવલ ઓફ ધીસ ગાર્બેજ, આ કચરાનો નિકાલ કરવા માટે. વન્સ યુ ક્લીન ધ વોટર બોડી, એકવાર જો તમે કોઈ જળ સંગ્રહાલયની સફાઈ કરી દીધી એના પછી એ જળ સંગ્રહાલયમાં જે કચરો હોય એ કચરાનો નિકાલ કરવા તમે શું કરો છો? કેવી રીતના એ પ્રક્રિયા છે? મતલબ કોઈ એક વોટર બોડી, સરોવર હોય, તળાવ હોય અથવા તો કિનારો હોય, ત્યાંથી અમને જે કચરો બહાર કાઢ્યો એ બહાર કાઢેલા કચરાને ક્યાં નાખવાનો, એનું શું કરવાનું? બીજો પ્રશ્ન આવો છે. એનો જવાબ તો પહેલા પ્રશ્નનો જવાબ છે લોકો કચરાને, મતલબ જે લોકો એમના ઘરનો કચરો હોય એ કચરો કેવા પ્રકારનો કચરો નાખે છે? તો એવરીથિંગ, તમામ પ્રકારનો. આપણે પણ આપણા ઘરમાં તમામ પ્રકારનો કચરો નાખીએ છીએ. એવરીથિંગ ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, બંને વચ્ચે બધું આવી જાય.
ડાયપર, ડાયપર વિશે તમને ખબર જ હશે. ડાયપર અથવા તો ડાયપર થી લઈને વોર્ન આઉટ સ્લીપર એટલે તૂટેલા ચપ્પલ. ડાયપર થી લઈને તૂટેલા ચપ્પલ સુધી તમામ પ્રકારનો કચરો વી ફાઇન્ડ એવરીથિંગ ઇન અવર લેક. વી ફાઇન્ડ આપણે જોઈએ છીએ એવરીથિંગ એટલે બધું જ ઇન અવર લેક્સ આપણા સરોવરોમાં તમામ પ્રકારનો કચરો હોય છે. એક ડાયપર થી મોડી અને બીજું શું, ડાયપર થી મોડી અને તૂટેલા ચપ્પલ, એના વચ્ચે ઘણું બધું આવી જાય. બરાબર, તમે જે પણ કચરો નાખો એ બધો જ કચરો સરોવર અથવા તો તળાવની અંદર જાય છે. તો સરોવર અથવા તળાવની અંદર કયા પ્રકારનો કચરો જાય છે? તો ફ્રોમ અ ડાયપર ટુ વોર્ન આઉટ સ્લીપર, બધો જ તમામ એના વચ્ચે જે પણ આવતો હોય એ બધા જ પ્રકારનો કચરો. This is so disturbing because it is water and water is the basis of life. It is so disturbing, તેનાથી ઘણું નુકસાન થાય છે. Because કારણ કે it is water, તે પાણી છે. કચરો ક્યાં નાખીએ છીએ? સરોવરની અંદર જાય છે, તળાવની અંદર જાય છે. તળાવ અને સરોવરની અંદર શું હોય છે? તો વોટર. Because it is water, કારણ કે તે પાણી છે. And water is the basis of life. એ પાણી શું છે? બેઝિસ ઓફ લાઈફ, જીવનનો મૂળભૂત સ્ત્રોત છે. પાણી શું છે? વોટ ઇઝ વોટર? પ્રશ્ન એવો પણ પૂછાઈ શકે, વોટ ઇઝ વોટર? તો વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. પાણી એ જીવનનો મૂળભૂત સ્ત્રોત છે. પાણી વગર જીવન શક્ય નથી. તમે એક દિવસ 1 કલાક પણ પાણી વગર ચલાવી શકો નહીં. એટલા માટે કહ્યું છે વોટર ઇઝ ધ બેઝિસ ઓફ લાઈફ. હાઉ કેન વી નોટ કેર ફોર ધીઝ વોટર બોડીઝ? હાઉ એટલે કેવી રીતના? કેન વી નોટ, કેવી રીતના આપણે કાળજી લઈ શકીએ નહીં? કેર એટલે કાળજી. ફોર ધીઝ વોટર બોડીઝ, આ જળ સંગ્રહાલયોની કાળજી આપણે કેવી રીતના ન લઈ શકીએ? આપણે જે પાણી પીવાનું છે અને આપણે જ એ જળ સંગ્રહાલયોની કાળજી કેમ ન રાખી શકીએ? શા માટે આપણે વિવિધ પ્રકારનો જે ગાર્બેજ, કચરો છે એ આ જળાશયો અથવા તો તળાવ, સરોવર, નદીની અંદર શા માટે આપણે ફેંકીએ છીએ? હવે આવ્યો પ્રશ્ન, what did Arun and his team find in lakes? આન્સર ઝડપથી કમેન્ટમાં મને આપજો. what did, આ ક્વેશ્ચન પણ જોડે નોટની અંદર લખતા રહેવાનું. what did Arun and his team find in lakes? અરુણ અને તેની ટીમે તળાવોની અંદર શું જોયું? શું જોયું? ઝડપથી જવાબ આપો. અરુણ અને તેની ટીમે તળાવની અંદર અરુણ અને તેની ટીમે તળાવની અંદર શું જોયું? ઝડપથી જવાબ આપો. કોઈ ફ્રોગ કહે છે, કોઈ કચરો કહે છે, કોઈ ગાર્બેજ કહે છે. રિયલ આન્સર હજુ પણ આવ્યો, સાચો જવાબ હજુ પણ આવ્યો નથી. હર્ષ પટેલ, પોલ્યુશન, ગાર્બેજ, આવો જવાબ આવે નહીં. વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ? વોટ કાઇન્ડ ઓફ ગાર્બેજ, કયા પ્રકારનો કચરો, એ જ આપણે લખવાનું છે. અહીંયા જુઓ, અરુણ એન્ડ હિઝ ટીમ, અહીંથી લેવાનું. અહીંથી લેવાનું અરુણ એન્ડ હિઝ ટીમ. અહીંયા જુઓ સિમ્પલ છે, ડીડ છે એટલે ફાઇન્ડ નું પાસ્ટ ટેન્સ કરવાનું.
ચલો ફાઇન્ડ પાસ્ટ ટેન્સ શું થાય? ફાઇન્ડ FIND, ફાઇન્ડ એટલે શોધવું, એનું પાસ્ટ ટેન્સ શું થાય? શું થાય? FOUND, ફાઉન્ડ. FOUND. Arun and his team found. અહીંયા આપણો જવાબ છે everything from a diaper to worn out slipper. Everything. Everything from a diaper to worn out slipper in lakes. જવાબ ફરીથી બોલું, ધ્યાન રાખજો વિદ્યાર્થીઓ. અરુણ એન્ડ હિઝ ટીમ ફાઉન્ડ. ફાઇન્ડ નહીં લખવાનું, ડીડ છે એટલે વર્બનું પાસ્ટ ટેન્સ કરવાનું. અરુણ એન્ડ હિઝ ટીમ ફાઉન્ડ everything from a diaper to worn out slipper in lakes. દરેક વિદ્યાર્થી નોટબુકની અંદર આન્સર લખી દેશે. બરાબર, શું જોયું? બરાબર, તો એનો જવાબ આ રીતના લખવાનો ખ્યાલ આવી ગયો વિદ્યાર્થીઓ. ચલો હવે આપણે આગળ જોઈએ. We use this garbage. હવે આ કચરાનો નિકાલ કેવી રીતના કરવામાં આવે છે? તો we use this garbage, અમે આ કચરાનો ઉપયોગ કરીએ છીએ ફોર લેન્ડફિલ. શાના માટે ઉપયોગ કરવામાં આવે છે? લેન્ડફિલ. લેન્ડફિલ એટલે જમીનની અંદર જે સમતલ જમીન હોય એની અંદર જે ખાડા હોય ને એ ખાડાને શું કહેવાય? લેન્ડફિલ. પૂરી દેવાનો. એ કચરાથી એ ખાડાને શું કરવાનો? પૂરી દેવાનો. વિથ નો ઓર મિનિમલ એક્સપોઝર. વિથ નો ઓર મિનિમલ. નો એટલે નહીવત, એકદમ ઓછું. ઓર મિનિમલ એટલે પણ નહીતર, એકદમ નહીવત જે હોય એનું શું કહેવાય? નો ઓર મિનિમલ. મિનિમલ નહીવત. એક્સપોઝર એટલે એના પર પર્યાવરણ, બીજું જે કચરા ઉપર શું નાખવાનું? માટી. બરાબર. ટુ ધ આઉટસાઇડ એન્વાયરમેન્ટ, બહારના જે પર્યાવરણમાંથી માટી ઉપર નાખી દેવાની. આખી પ્રોસેસ ટૂંકમાં સમજી લેજો. શું કરવાનું એમને? જે જગ્યાએ ખાડો હોય તે જગ્યાએ જે તળાવમાંથી કચરો બહાર નીકળ્યો હોય એ કચરાને એ ખાડાની અંદર નાખવાનો અને એના ઉપર શું કરવાનું? નો ઓર મિનિમલ એક્સપોઝર. બરાબર. બહારના પર્યાવરણમાંથી થોડીક માટી અથવા કંઈ પણ જે પણ હોય એ કચરા ઉપર નાખી દેવાનું. એટલે કચરો શું થાય? જમીનની અંદર દટાઈ જાય. We ensure that. We ensure. Ensure એટલે શ્યોરિટી, ખાતરી આપવી. We ensure that. અમે ખાતરી આપીએ છીએ કે the lake area and water holding. એ શબ્દો યાદ રાખજો. લેક એરિયા. લેક એરિયા એટલે સરોવરનો વિસ્તાર. એન્ડ વોટર હોલ્ડિંગ. વોટર હોલ્ડિંગ એટલે પાણી જે જગ્યાએ એના કિનારાઓ જે હોય એને શું કહેવાય? પાળ. જે આપણે પાળ બાંધીએ ને તળાવની, એ પાળને કહેવાય વોટર હોલ્ડિંગ. વી એન્શ્યોર ધેટ. અમે ખાતરી આપીએ છીએ કે ધ લેક એરિયા, સરોવરનો વિસ્તાર, એન્ડ વોટર હોલ્ડિંગ અને પાણીનો જે સંગ્રહ થાય છે એ જગ્યા આર ફ્રી ઓફ ગાર્બેજ. શું છે? આર ફ્રી ઓફ ગાર્બેજ. કચરાથી મુક્ત છે. તો એટલે પર્પઝ આવ્યું. તેથી, so that કે જેથી બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક કેન લીવ ઇન પીસ. કે જેથી ફ્રોગ્સ, બર્ડ્સ, ફ્રોગ્સ એન્ડ સ્નેક, આગળ પણ આવી ગયું. બર્ડ્સ એટલે પક્ષીઓ, ફ્રોગ્સ એટલે દેડકાઓ, એન્ડ સ્નેક્સ એટલે સાપો, કેન લીવ ઇન પીસ, શાંતિથી રહી શકે. પીસ, અમુક ઇંગ્લિશમાં ઘણા એવા શબ્દો છે જેનું પ્રોનાઉન્સિએશન એક જ પ્રકારનું થતું હોય છે.
દાખલા તરીકે પણ એના અર્થ અલગ હોય. આનું પણ પીસ જ કહેવાય. આનું પણ શું કહેવાય? પીસ. પણ બે પીસ વચ્ચે ફરક શું છે? આ પીસ એટલે શાંતિ અને આ પીસ એટલે ટુકડો. બંનેનું પીસ જ બોલાય પણ એના સ્પેલિંગ અલગ છે, એનું ઉચ્ચારણ એક જ થાય, એના અર્થ પણ અલગ છે. પીસ એટલે PEACE, પીસ એટલે શાંતિ. PIECE, પીસ એટલે ટુકડો. યાદ રાખજો, આવા ઘણા અસંખ્ય શબ્દો છે જેનો ઉચ્ચારણ પ્રોનાઉન્સિએશન સરખું જ થાય પરંતુ એનો સ્પેલિંગ અને એનો અર્થ અલગ અલગ હોય છે. With what do Arun and his team make land filling? With what do, શું કરતા, શાના વડે? Arun and his team make land filling. જમીન જે ખાડા હોય એ પૂરવા એ કેવી રીતના પૂરતા હતા? અરુણ અને એની ટીમ જમીનના જે ખાડા હોય એને કેવી રીતના પૂરતા હતા? એનો જવાબ થોડોક ટ્રિકી અને ઓકવર્ડ જવાબ છે, યાદ રાખજો. તો અહીંયા જવાબ કેવી રીતના લખવાનો? તો વી નહીં લખવાનું, પણ વી ની જગ્યાએ શું લખવાનું? અરુણ એન્ડ હિઝ ટીમ. યાદ રાખજો, વી ની જગ્યાએ શું લખવાનું? જવાબ આમાંથી જ બની જશે. કંઈ પણ ચેન્જીસ બહુ કરવાના નથી. અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ ધ ગાર્બેજ. યુઝ ધ ગાર્બેજ, ધીસ નહીં લખવાનું. યુઝ ધ ગાર્બેજ. યુઝ ધ ગાર્બેજ for landfill with no or minimal exposure to the outside environment. આનો જવાબ થઈ ગયો. કંઈ પણ મેં બહુ ચેન્જ કર્યું નથી. શું ચેન્જ કર્યું? વી ની જગ્યાએ શું લખ્યું? અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal exposure to the outside environment. ખ્યાલ આવી ગયો? આનો જવાબ લખવો હોય તો લખી દેજો. ફરીથી બોલું છું આનો જવાબ. અરુણ એન્ડ હિઝ ટીમ યુઝ ધ ગાર્બેજ ફોર લેન્ડફિલ with no or minimal exposure to the outside environment. હાઉ મેની ડેઝ, હવે આગળનો પ્રશ્ન આવે છે. હાઉ મેની ડેઝ, કેટલા દિવસ ડઝ ઇટ ટેક ટુ ક્લીન અ લાર્જ લેક? ડઝ ઇટ ટેક લેવાય છે ટુ ક્લીન સફાઈ કરવા અથવા સ્વચ્છ કરવા અ લાર્જ લેક એક વિશાળ સરોવર. લાર્જ એટલે વિશાળ. એક વિશાળ સરોવરને સાફ કરવા અથવા એની સફાઈ કરવા માટે કેટલા દિવસ લેવામાં આવે છે? Do you use any special equipment for cleaning and safety? Do you use, શું તમે ઉપયોગ કરો છો? Any special equipment. Any એટલે કોઈ પણ, સ્પેશિયલ એટલે વિશિષ્ટ, equipment એટલે શું થાય? આના શબ્દો બે આવશે. હવે શું આવશે? equipment એટલે આના બે સિમિલર વર્ડ્સ જે આના પછીના ટેક્સ્ટમાં આવશે, આના પછીના પેરેગ્રાફમાં આવશે. ઝડપથી જવાબ આપો કમેન્ટમાં મને વિદ્યાર્થીઓ. અહીંયા ઇક્વિપમેન્ટ શબ્દ જે ખરો, ઇક્વિપમેન્ટ, આ ઇક્વિપમેન્ટના આ જ યુનિટની અંદર બે શબ્દો આપેલા છે. એ બે શબ્દોના નામ આપો ઝડપથી કમેન્ટમાં. સાધનો નહીં, ગુજરાતીમાં નહીં. હા, ટૂલ્સ. ઠાકોર અંકિતને જવાબ સાચો આપ્યો. યોગેશ, સાધનો એ ગુજરાતી અર્થ ગણાય, મેં ઇંગ્લિશમાં કીધું. સરસ, ઘણા બધા જવાબ આપી રહ્યા છે.
સિમિલર વર્ડ થાય ઇક્વિપમેન્ટનો ટૂલ્સ થાય, ઇક્વિપમેન્ટ એટલે ટૂલ થાય. અને બીજો પણ એક શબ્દ અહીંયા આપણે આગળ આવશે, યાદ રાખજો, ગિયર. ટૂલ અને ગિયર બે શબ્દો ફેસબુકમાં પણ ઘણા બધા જવાબ આપી રહ્યા. રાજેશ પટેલ સાચો, નિરાલીનો પણ સાચો જવાબ છે. ટૂલ પણ થાય અને બીજો શબ્દ ઇક્વિપમેન્ટનો યાદ રાખજો, નોટબુકની અંદર લખી પણ લેજો. ઇક્વિપમેન્ટ એટલે ટૂલ પણ થાય અને જોડે ગિયર પણ એને કહેવામાં આવે છે. બરાબર. તો હાઉ મેની ડેઝ ડઝ ઇટ ટેક ટુ ક્લીન ધ લાર્જ લેક? ડુ યુ યુઝ એની સ્પેશિયલ ઇક્વિપમેન્ટ? શું તમે કોઈ વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરો છો ફોર ક્લીનિંગ એન્ડ સેફટી? શાના માટે સાધનનો ઉપયોગ કરવામાં આવે છે? ક્લીનિંગ એટલે સફાઈ એન્ડ સેફટી એટલે સલામતી. સફાઈ અને સલામતી માટે શું તમે કોઈ સાધનનો ઉપયોગ, કોઈ વિશિષ્ટ સાધનનો ઉપયોગ કરો છો? પહેલા ક્વેશ્ચનનો આન્સર અહીંયા આપું. ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ. ડિપેન્ડિંગ એટલે ડિપેન્ડ, ડિપેન્ડ એટલે આધારિત. ડિપેન્ડિંગ આધારિત છે. ઓન ધ સાઇઝ ઓફ ધ લેક, કઈ બે વસ્તુ પર આધારિત છે? તો ધ સાઇઝ ઓફ ધ લેક, સરોવરનું કદ. સરોવર કેવડું છે? નાનું છે, મોટું છે, મધ્યમ કદનું છે, એનો વિસ્તાર કેવડો છે એ. અને બીજું એન્ડ ધ અમાઉન્ટ ઓફ ધ ગાર્બેજ, સરોવરનું કદ અને ધ અમાઉન્ટ, અમાઉન્ટ એટલે જથ્થો, ઓફ ધ ગાર્બેજ, ઓફ ગાર્બેજ કચરાનો જથ્થો. આ બે વસ્તુ પર તે આધારિત છે. કોઈ પણ સરોવરની સફાઈ કેટલા દિવસમાં થાય એ કોના પર આધારિત છે? યાદ રાખજો, કોઈ પણ સરોવરની સફાઈ કેટલા દિવસમાં થાય એ કોના પર આધારિત છે? તો ડિપેન્ડિંગ ઓન ધ સાઇઝ ઓફ ધ લેક એન્ડ અમાઉન્ટ ઓફ ગાર્બેજ. બે વસ્તુ પર આધારિત છે, સરોવરનું કદ અને કચરાનો જથ્થો. ઇટ કેન ટેક એનીવેર between 5 days and 3 months to completely clean a lake. It can take anywhere, કોઈ પણ જગ્યાએ. It can take તે લઈ શકે છે. between, between એટલે ના વચ્ચે. આપણે આગળ પણ શીખ્યા હતા, બે વસ્તુ અથવા વ્યક્તિ વચ્ચે કોઈ વ્યક્તિ અથવા વસ્તુ હોય ત્યારે between આવે. એના જેવું જ among પણ છે. among બધામાં આવે. among all the students રાહિલ is clever. બધા વિદ્યાર્થીઓમાં રાહિલ હોશિયાર છે. આમાં among આવે, બધામાં. અને બંનેનો અર્થ વચ્ચે જ થાય છે, પરંતુ between અને among બે અલગ અલગ જગ્યાએ વપરાય છે. તો અહીંયા it can take anywhere between 5 days and 3 months. 5 દિવસ અથવા 5 દિવસથી લઈ 3 મહિના વચ્ચે ટુ કમ્પ્લીટલી ક્લીન અ લેક, સંપૂર્ણપણે તળાવની સફાઈ થઈ શકે. કોઈ પણ તળાવની સફાઈ કરવી હોય અરુણ કૃષ્ણમૂર્તિ અને એની ટીમને, તો કેટલો સમય લાગે? તો 5 દિવસથી લઈને કેટલા મહિના સુધી? 3 months, 3 મહિના સુધી લાગે. હવે એ કેવું તળાવ? જો તળાવ મોટું હોય, એમાં કચરાનું પ્રમાણ વધુ હોય તો શું થાય? 3 મહિના પણ લાગે. જો તળાવ નાનું હોય, કચરો ઓછો હોય તો 5 દિવસમાં પણ થઈ જાય. બરાબર. એ કોના પર આધારિત છે આગળ કહ્યું. બરાબર. તો we have our tools like lakes and spades. અમારી પાસે સાધનો છે. કેવા પ્રકારના સાધનોનો ઉપયોગ કરે છે? બે પ્રકારના અહીંયા ફાર્મિંગ ટૂલ્સ ગણાયા. કેવા? ફાર્મિંગ ટૂલ્સ, ખેતી વિષયક જે સાધનો એ રેક્સ એન્ડ સ્પેડ. આમ એનું પાવડા, કોદારી, દંતાળી એવું પણ કહેવામાં આવે. અને કહેવાય રેક્સ એન્ડ સ્પેડ્સ.
અહીંયા આ ક્વેશ્ચન એકદમ ઇઝી ક્વેશ્ચન છે, જેનો આન્સર મોસ્ટલી મોટાભાગના વિદ્યાર્થીઓ આપવા જોઈએ. Which tool are mentioned in the text? Which tool are mentioned in the text? ચલો વિદ્યાર્થીઓ ઝડપથી જવાબ આપો. આ ટેક્સ્ટની અંદર, આ એક્સ્ટ્રેક્ટની અંદર કયા ટૂલ્સનું જણાવવામાં આવ્યા છે? ઝડપથી જવાબ આપો. કયા ટૂલ્સનો ઉપયોગ અહીંયા લખેલા છે? હા, પટેલ ધ્રુવ સાચો જવાબ છે. ગુજરાતીમાં જવાબ ના આપતા દોતી, પાવડો આવું જવાબ નહીં આપવો. જવાબ ઇંગ્લિશમાં જ આપવા પ્રયત્ન કરવો. ગુજરાતીમાં કોઈ વિદ્યાર્થી જવાબ ના આપે. સરસ, ઘણા બધા વિદ્યાર્થીઓ. હર્ષિતનો જવાબ સાચો. હિતેન, હર્ષ, જય, સુરેશ, સરસ, ઘણા બધા જવાબ વિદ્યાર્થીઓએ જવાબ આપી દીધો. શું આવે જવાબ? રેક્સ એન્ડ સ્પેડ આર મેન્શન્ડ ઇન ધ ટેક્સ્ટ. જવાબમાં શું આવશે? રેક્સ એન્ડ સ્પેડ્સ આર મેન્શન્ડ ઇન ધ, આ ટેક્સ્ટની અંદર, આ પેરેગ્રાફની અંદર બે ટૂલ્સનું જે વર્ણવવામાં આવ્યા છે એમનું નામ છે રેક્સ એન્ડ સ્પેડ્સ. આગળનો પ્રશ્ન હવે, વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ ગિયર ડુ યુ યુઝ? અહીંયા પણ જુઓ એક શબ્દ આવ્યો. આગળ મેં તમને કહી દીધો. ગિયર એટલે શું થાય? કહ્યું ને આગળ, ગિયર એટલે શું થાય? ઇક્વિપમેન્ટ અથવા ટૂલ, સાધન માટે. કોઈ પણ સાધનનો ઉપયોગ તમે કરતા હોય એને ગિયર પણ કહેવાય, એને ઇક્વિપમેન્ટ પણ કહેવાય, એને ટૂલ પણ કહેવાય. વોટ કાઇન્ડ ઓફ પ્રોટેક્ટિવ, અહીંયા કયો શબ્દ આવ્યો? પ્રોટેક્ટિવ. પ્રોટેક્ટિવ એટલે શું થાય? રક્ષણાત્મક. જે આપણું રક્ષણ કરવા માટે જે સાધનનો ઉપયોગ કહેવાય કરીએ આપણે, એને શું કહેવાય? પ્રોટેક્ટિવ. કોઈ પણ સાધનનો ઉપયોગ આપણે આપણું રક્ષણ કરવા માટે કરીએ એ કહેવાય પ્રોટેક્ટિવ ગિયર. એનું ગુજરાતી થાય રક્ષણાત્મક સાધન. ડુ યુ યુઝ, તમે ઉપયોગ કરો છો. કયા પ્રકારના રક્ષણાત્મક સાધનનો તમે ઉપયોગ કરો છો? કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ બ્રીફલી? કેન યુ ડિસ્ક્રાઇબ, શું તમે વર્ણન કરી શકશો? ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરવું. કેન યુ ડિસ્ક્રાઇબ ધ ક્લીનિંગ પ્રોસેસ? ક્લીનિંગ એટલે સફાઈની, પ્રોસેસ એટલે પ્રક્રિયા. શું તમે વર્ણન કરી શકશો કઈ પ્રક્રિયાનું? ધ ક્લીનિંગ પ્રોસેસ, સફાઈની પ્રક્રિયાનું. બ્રીફલી એટલે ટૂંકમાં, ઇન શોર્ટ, ટૂંકમાં શું તમે આ સફાઈની પ્રક્રિયાનું વર્ણન કરી શકશો? તો અહીંયા પ્રોટેક્ટિવ ગિયર કયા યુઝ કરવામાં આવે છે જોઈ લઈએ આપણે. વી વિયર નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ. આ બે જ ગણાય પ્રોટેક્ટિવ ગિયર. પ્રોટેક્ટિવ ગિયર કયા ગણાય? બે જ ગણાય, યાદ રાખજો. કયા બે? નોઝ માસ્ક અને બીજું સેનેટરી ગ્લોવ્સ. નોઝ માસ્ક અત્યારે હાલ COVID-19 ના સમયની અંદર માનનીય મુખ્યમંત્રીએ આપણને કહેલું જ છે કે શું પહેરીને ફરવું? નોઝ માસ્ક. માસ્ક પહેરીને જ ફરવું. એટલે તમને ખબર પડી જ ગઈ છે માસ્ક કોને કહેવાય. અને બીજું શું? સેનેટરી ગ્લોવ્સ. સેનેટરી એટલે કે સેનેટરાઇઝિંગ થયેલા જે ગ્લોવ્સ, હાથના મોજા આવે એ. તો આ બે પ્રોટેક્ટિવ ગિયરનો ઉપયોગ અરુણ કૃષ્ણમૂર્તિ અને એની ટીમ કરે છે. તો વી યુઝ નોઝ માસ્ક એન્ડ સેનેટરી ગ્લોવ્સ એન્ડ કેરી રેક્સ એન્ડ સ્પેડ્સ. પાવડા અથવા દોતારી, દંતાળી, એ કેરી રેક્સ એન્ડ સ્પેડ. અને શું રાખતા હતા? પાવડા અને દંતારી સાથે લઈ જઈએ છીએ. વિથ વિચ, કે જેની મદદથી વી કલેક્ટ ધ ગાર્બેજ, અમે કચરો ભેગો કરી શકીએ. પાવડો અથવા દંતારી જે હોય એનાથી કચરાનો ભેગો કરી શકીએ. એન્ડ ડમ્પ ઇટ, અને તેને ડમ્પ ઇટ નાખી શકીએ. અહીંયા ડમ્પ એટલે દાટવું નહીં. જનરલી ડમ્પ એટલે દાટવું થાય. અહીંયા
નાખી શકીએ ઇન્ટુ કલેક્શન બકેટ. કલેક્શન બકેટ એટલે શું થાય? કલેક્શન બકેટ, કલેક્શન બકેટ એટલે કચરા ટોપલી. બકેટ એટલે આમ બાલટી થાય. કચરા ટોપલીની અંદર એને નાખી શકીએ. વિચ આર ટેકન ટુ ધ ગાર્બેજ ટ્રક, કે જેને ક્યાં લઈ જવામાં આવે છે? કલેક્શન બકેટને આર ટેકન લઈ જવાય છે ટુ ધ ગાર્બેજ ટ્રક. કચરાની જે મોટી ગાડી હોય, ટ્રક કચરો ભરવાની ગાડી, એની અંદર લઈ જવામાં આવે. આ જે મેં કયા એ બધા જ ટૂલ્સના પિક્ચર હું આ સ્લાઇડ પછી તમને બતાવું. યાદ રાખજો. નોઝ માસ્ક, સેનેટરી ગ્લોવ્સ, બરાબર, આ બંને પ્રોટેક્ટિવ ગિયર કહેવાય. કેરી રેક્સ એન્ડ સ્પેડ, પાવડા અને કોદાળી અથવા દંતાળી, બરાબર. પછી એ પાવડા અને દંતાળીથી શું કરવામાં આવે? કચરાનો ભેગો કરવામાં આવે. પાવડાથી કચરાને ભરીને એને ક્યાં સામો નાખવાનો? તો કલેક્શન બકેટ, કચરા ટોપલીમાં નાખવાનો. અને એ કચરા ટોપલીને ક્યાં લઈ જવાની? ગાર્બેજ ટ્રકની અંદર. અને એ ટ્રકની અંદર એ કચરો નાખી દેવાનો. અહીંયા પ્રશ્ન એવો પૂછાય, વિચ પ્રોટેક્ટિવ ગિયર્સ આર મેન્શન્ડ ઇન ધ ટેક્સ્ટ? કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો અહીંયા ઉપયોગ થયો? યાદ રાખજો, પ્રશ્ન સમજજો પહેલા. વિચ પ્રોટેક્ટિવ ગિયર્સ, કયા પ્રકારના રક્ષણાત્મક સાધનોનો આર મેન્શન્ડ ઇન ધ ટેક્સ્ટ? આ પેરેગ્રાફ અથવા આ એક્સ્ટ્રેક્ટની અંદર એનો ઉપયોગ થયો. ઘણા વિદ્યાર્થીઓ જવાબ આપવામાં લાગ્યા ઝડપથી. સરસ. મિતુલનો અજીઝ સાચો જવાબ. સતીશ પટેલ નો પણ સાચો જવાબ. પ્રદીપ, શીતલ, ઘણા વિદ્યાર્થીઓએ જવાબ આપ્યા. બે વસ્તુનો ઉપયોગ થાય પ્રોટેક્ટિવ ગિયર તરીકે. નોઝ માસ્ક એન્ડ સેનેટરી ગ્લોવ્સ આર મેન્શન્ડ ઇન ધ ટેક્સ્ટ. શું લખવાનું? નોઝ માસ્ક એન્ડ સેનેટરી ગ્લોવ્સ આર મેન્શન્ડ ઇન ધ ટેક્સ્ટ. એ પ્રોટેક્ટિવ ગિયરનો ઉપયોગ થાય. હવે અહીંયા જોઈ લેજો, પ્રોટેક્ટિવ ગિયર કયા? આપણે પેલા બે આવતા હતા. આને કહેવાય નોઝ માસ્ક. શું કહેવાય આને? નોઝ માસ્ક. આને શું કહેવાય? સેનેટરીઝ ગ્લોવ્સ. પેલા હાથના મોજા નહીં, શિયાળામાં પહેરો એ સેનેટરાઇઝિંગ થયેલા હાથના મોજા. અહીંયા જો રેક્સ એન્ડ સ્પેડ, આને રેક્સ એન્ડ સ્પેડ કહેવાય. અલગ અલગ દેખાય છે. એના પછી કલેક્શન બકેટ, આને કહેવાય કચરા ટોપલી, જેની અંદર કચરો નાખવામાં આવે. છેલ્લું છે ધ ગાર્બેજ ટ્રક, જેની અંદર કચરો ભરવામાં આવે અને ગાર્બેજ ટ્રક પછી એ કચરો ઠાલવવામાં આવે. આ પાંચે પાંચ, બરાબર, આપણે એ વસ્તુ જે આગળના પેરેગ્રાફમાં જોઈ ગયા ના પિક્ચર સાથે ડિસ્ક્રાઇબ કરેલું છે. વી ઓલ્સો યુઝ હેવી મશીનરી. બીજું હવે શાનો ઉપયોગ થાય? તો વી ઓલ્સો યુઝ, અમે ઉપયોગ કરીએ છીએ હેવી મશીનરી, ભારે મશીનરીનો. મોટી મોટી મશીનરીનો પણ ઉપયોગ કરે છે. કઈ બે મશીનરી ભારે મશીનરીમાં કઈ બે આવે? તો લાઈક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન. લાઈક અર્થ મૂવર્સ. અર્થ મૂવર્સ તમે જોયેલું જ હશે, પોકલેન કદાચ જોયેલું નહીં હોય. અર્થ મૂવર્સ એટલે જેને તમે જેસીબી કહો એને કહેવાય અર્થ મૂવર. એ જેસીબી ને જ અર્થ મૂવર કે. પણ અર્થ મૂવર અને પોકલેન્સ આ બંને વચ્ચે એક જ ડિફરન્સ છે. બંને કચરો અથવા માટી ખોદવા માટે અથવા ઉપાડવા માટેનો ઉપયોગ થાય. પણ અર્થ મૂવરને ટાયર આવે રબરના, ત્યારે પોકલેન ની અંદર ચેઇન આવે, પાટા આવે. શું આવે? આખી ચેઇન આવે. ચેઇન થી પોકલેન થાય. બંનેનો ઉપયોગ એક જ થાય. પણ પોકલેન ટાયર વાળું ક્યાંક ફસાઈ જાય એવી જગ્યાએ જ્યારે જવાનું હોય, ફસાઈ જાય એવી જગ્યાએ, ત્યારે પોકલેન નો ઉપયોગ થાય છે. લાઈક અર્થ મૂવર્સ એન્ડ પોકલેન ટુ ડેઝલિટ ધ લેક. તળાવને ખોદવા માટે, તળાવની અંદર સફાઈ કરવા માટે ભારે મશીનરી પણ ઉપયોગ થાય. ભારે મશીનરી કઈ? હેવી મશીનરી. તો અર્થ મૂવર્સ એન્ડ પોકલેન.
ટુ ડેઝલિટ ધ લેક એન્ડ ક્લિયર ધ વીડ્સ એન્ડ સ્ટ્રબ્સ. વીડ્સ એન્ડ સ્ટ્રબ્સ એટલે જાડી જોખરા, જે નકામી વનસ્પતિ હોય જેનો કોઈ ઉપયોગ ન થાય, જાડી જોખરો જેને આપણે કહીએ ગુજરાતીમાં, શુદ્ધ ગુજરાતીમાં એને જાડી જોખરા કહેવાય, તો એને કહેવાય ધ વીડ્સ એન્ડ સ્ટ્રબ. પ્લાન્ટ નકામા છોડ, એન્ડ ક્લિયર વીડ્સ એન્ડ સ્ટ્રબ ધેટ આર હાર્મફુલ, કે જે નુકસાનકારક છે. સરોવર એ પાણી માટે નુકસાનકારક જે છોડ અથવા જાડી જોખરા હોય એની સફાઈ માટે, એની આખા મૂળમાંથી ઉઠાવવા માટે, અથવા તો એ તળાવની અંદર જે ગંદકી હોય એ ખાલી કરવા માટે બે ભારે મશીનરીનો ઉપયોગ થાય છે. કઈ બે ભારે મશીનરી? તો અર્થ મૂવર્સ એન્ડ પોકલેન્સ. જો અહીંયા આવી ગયું, આ પહેલું છે એ અર્થ મૂવર્સ કહેવાય. મેં કીધું ને રબરના ટાયર આવે એને શું કહેવાય? અર્થ મૂવર, જેને તમે ગુજરાતીમાં જીસીબી પણ કહેતા હશો. અને અહીંયા જે આ દેખાય છે એને પોકલેન કહેવાય. શું કહેવાય? પોકલેન. જો એના પાટા ચેન સાખી, એટલે અર્થ મૂવર્સ ક્યારેક ફસાઈ જાય એવી જગ્યા હોય તો અર્થ મૂવર ચાલે તો શું મૂકવું પડે? પોકલેન લઈ જવું પડે. અને ત્રીજું વીડ્સ એન્ડ સ્રબ, જાડી જોખરા. તળાવની અંદર તમે જોયેલું છે કે આ રીતના બિનજરૂરી વનસ્પતિ, આને શું કહેવાય? વીડ્સ એન્ડ સ્રબ. આને અર્થ મૂવર્સ કહેવાય, જોઈ લેજો ધ્યાનથી. આને પોકલેન કહેવાય. બરાબર, બંનેનો જુઓ સાઈઝ એક જ પ્રકારનો ઉપયોગ છે. તળાવને ખોદવા માટે અથવા તો બિનજરૂરી જે વીડ્સ એન્ડ સ્રબ નકામા છોડ હોય એને આખા મૂળમાંથી ઉઠાવવા માટે એનો ઉપયોગ થાય છે. અને ત્રીજું છે વીડ્સ એન્ડ સ્રબ કોને કહેવાય? તો આ જે એરિયા ગણાય એને વીડ્સ એન્ડ સ્રબ કહેવાય. જે નકામા છોડ, બિનજરૂરી, જે પાણી માટે નુકસાનકારક હોય એવા છોડને વીડ્સ એન્ડ સ્રબ કહેવાય. What in your opinion can children and young adults do for the environment? What in your opinion? Opinion એટલે view, મત. એનો શબ્દ યાદ રાખજો, VIEW, view. What in your opinion? તમારો મત શું છે? Can children and young adults, children એટલે બાળકો, and young adults એટલે નાના તરુણો અથવા તરુણીઓ. એડલ્ટ ને કહેવાય તરુણ અથવા તરુણીઓ. એન્ડ યંગ એડલ્ટ્સ અને નાના તરુણો ડુ ફોર ધ એન્વાયરમેન્ટ, પર્યાવરણ માટે એમને શું કરવું જોઈએ એના માટે તમારો મત શું છે? નાના બાળકો અને નાના તરુણ અથવા તરુણીઓ પર્યાવરણ માટે શું કરે એના માટે તમારો મત શું છે? What could be a small beginning? What could be a small beginning? Small એટલે નાની, beginning એટલે શરૂઆત. કઈ નાની શરૂઆત થઈ શકે by all of us, આપણા બધા દ્વારા, in terms of protecting the environment. પર્યાવરણને બચાવવા માટે, પર્યાવરણની સહાય કરવા માટે આપણા બધા દ્વારા કઈ નાની સહાય અથવા કઈ નાની શરૂઆત થઈ શકે? શું કરવું જોઈએ કે જેનાથી આપણે આપણા પર્યાવરણનું રક્ષણ કરી શકીએ? બે પ્રશ્નો એમને પૂછ્યા. ફર્સ્ટલી તો અહીંયા બીજા પ્રશ્નનો આન્સર પહેલા આપી દઈશું, ધ્યાન રાખજો. ફર્સ્ટલી પ્રથમ શું કરવું જોઈએ? કઈ નાની શરૂઆત કરવી જોઈએ? We should all stop throwing trash outside our home. શું કરવું જોઈએ? દરેક વ્યક્તિએ આ સમજવા જેવું છે અને આ કાર્ય ખરેખર કરવા જેવું છે. ફર્સ્ટલી પ્રથમ we should all stop. should ક્યારે આવે? અહીંયા મોડેલ ઓક્ઝિલરીની વાત કરીએ આપણે તો મોડેલ ઓક્ઝિલરીમાં અહીંયા should નો ઉપયોગ થયો છે. બરાબર, તમને કેન વિશે તો શીખ્યા જ હશો. કેન, કુડ, કોઈ ક્રિયાની શક્તિ, તમે કોઈ ક્રિયા કરી શકતા હોય એ શક્તિ બતાવવા અથવા તો પરવાનગી બતાવવા માટે વપરાય. પણ શુડ ક્યારે વપરાય? શુડ હંમેશા આપણી જે નૈતિક ફરજો છે એ ફરજો દર્શાવવા માટે એ શું વપરાય? શુડ.
વી શુડ વિયર યુનિફોર્મ ઇન ધ સ્કૂલ. આપણે શાળામાં ગણવેશ પહેરવો જોઈએ, એ આપણી ફરજ છે. એક વિદ્યાર્થી તરીકેની ફરજ શું પહેલી? એને ગણવેશ યુનિફોર્મ પહેરવો જોઈએ. આ શુડ આવ્યું. શુડ ક્યારે વપરાય યાદ રાખજો. શુડ હંમેશા ત્યારે પણ આપણી નૈતિક ફરજ અથવા આપણા જે બંધારણની અંદર જે આપણી નૈતિક ફરજો છે એ ફરજોનું પાલન કરવા માટે શુડ વપરાય. બરાબર. વી શુડ ગાર્બેજ ઇન્ટુ ડસ્ટબિન. આપણે કચરો છે એ ક્યાં નાખવો જોઈએ? ડસ્ટબિન ની અંદર. ફર્સ્ટલી વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ. ટ્રેશ એટલે કચરો, ગાર્બેજ જ થાય. બરાબર. વી શુડ ઓલ સ્ટોપ, આપણે રોકવો જોઈએ બધાએ. થ્રોઈંગ ટ્રેશ આઉટસાઇડ અવર હોમ, આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું આપણે બધાએ બંધ કરવું જોઈએ. વી શુડ ઓલ સ્ટોપ. વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ ટ્રેશ. સ્ટોપ એટલે બંધ કરવું, રોકવું. થ્રોઈંગ ટ્રેશ, થ્રોઈંગ એટલે ફેંકવું, ટ્રેશ એટલે કચરો. આઉટસાઇડ અવર હોમ, આપણા ઘરની બહાર કચરો ફેંકવાનું આપણે બધાએ બંધ કરવું જોઈએ. નેક્સ્ટ બીજું શું કરવું જોઈએ? પહેલું યાદ રાખજો. શું કરવું જોઈએ? દરેક વિદ્યાર્થી અથવા વ્યક્તિ જે પણ અહીંયા સોંપડતા હોય એમને આજથી જ એક નિયમ લઈ લેવો જોઈએ. ને જે પણ કચરો હોય એમના ઘરનો એ કચરાને બિનજરૂરી રીતે એમના ઘરની બહાર ફેંકવો જોઈએ નહીં. તો વી શુડ ઓલ સ્ટોપ થ્રોઈંગ સ્ટ્રેસ આઉટસાઇડ અવર હોમ. નેક્સ્ટ બીજું, વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. વી શુડ રિડ્યુસ, આપણે રિડ્યુસ મીન્સ ઘટાડવું જોઈએ. રિડ્યુસ એટલે ઘટાડવું. વી શુડ રિડ્યુસ, આપણે ઘટાડવું જોઈએ. ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ, કચરાનો જે માત્રા, જથ્થો છે એ જથ્થાને ઘટાડવો જોઈએ. ઓફ ટ્રેશ વી જનરેટ, કે આપણે ઉત્પન્ન કરીએ છીએ. જે કચરો આપણે ઉત્પન્ન કરીએ છીએ એ કચરાની માત્રા આપણે ઘટાડવી જોઈએ. યાદ રાખજો. પહેલું શું કરવાનું? બિનજરૂરી રીતે જે કચરો આપણે ઘરની બહાર ફેંકીએ છીએ એ કચરો, તમામ પ્રકારનો કચરો ફેંકવાનું બંધ કરવું જોઈએ. બીજું શું કરવું જોઈએ? આપણે જે કચરો ઉત્પન્ન કરીએ છીએ, મતલબ તમે ચોકલેટ ખાતા હોય, ચોકલેટનું જે રેપર આવે એ રેપર બિનજરૂરી રીતે તમે ઉત્પન્ન કરેલું ગણાય, તમે ખાવ છો એટલે. તો એ રેપરનું બિનજરૂરી રીતે ફેંકી દેવું એ યોગ્ય ગણાય નહીં. તો વી શુડ રિડ્યુસ ધ અમાઉન્ટ ઓફ ટ્રેશ વી જનરેટ. આપણે એ કચરાની માત્રા જે આપણે ઉત્પન્ન કરીએ છીએ કચરાની માત્રા ઘટાડવી જોઈએ. સ્ટ્રોઝ, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ એન્ડ અપ ઇન લેક્સ. આપણો ઉત્પન્ન કરેલો કચરો છે કયો? સ્ટ્રોઝ, સળિયો આવે એ. ટિશ્યુઝ, ટિશ્યુ પેપર આવે જે હાથ સફાઈ માટે વાપરીએ છીએ, ઉપયોગ કરીએ છીએ. રેપર્સ, ચોકલેટના રેપર્સ. બેટરીઝ, જે અલગ અલગ પ્રકારની બેટરીઝ સેલ આવે એ બેટરીઝ. ફાસ્ટ ફૂડ જંક, આપણે જે ફાસ્ટ ફૂડ ખાઈએ, જે ખોરાક ખાઈએ એ વધેલો ખોરાક. ઓલ ધીઝ, આ બધું જ એન્ડ અપ ઇન લેક્સ, બધું જ તળાવમાં જાય છે. આપણે જે કચરો આપણા ઘરમાંથી ઉત્પન્ન કરીએ છીએ એ તમામ પ્રકારનો કચરો ક્યાં જાય છે? તળાવની અંદર જાય છે. એન્ડ ધે કમ ફ્રોમ અવર હોમ્સ, અને તે આપણા ઘરોમાંથી જ આવે છે. કચરો બહાર પર આકાશમાંથી પડતો નથી. તમામ પ્રકારનો કચરો આપણા ઘરમાંથી જ આપણા દ્વારા ઉત્પન્ન થયેલો હોય છે. વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક્સ? સરોવરોમાં શું જોવા મળે છે? ઝડપથી જવાબ આપજો. 30 સેકન્ડની અંદર, 30 સેકન્ડ, વિધિન 30 સેકન્ડમાં જવાબ આપજો. સરોવર, લેક્સની અંદર શું જોવા મળે છે? ઝડપથી. ચલો આ જવાબ હું આપી દઉં. વોટ ઇઝ ફાઉન્ડ ઇન લેક? તો સ્ટ્રો, ટિશ્યુઝ, રેપર્સ, બેટરીઝ, ફાસ્ટ ફૂડ જંક, ઓલ ધીઝ. બરાબર. એટલે એ લખવાનું નહીં, આગળનું શું લખવાનું?
આર ફાઉન્ડ ઇન લેક્સ. આર ફાઉન્ડ ઇન. વિદ્યાર્થીઓ, હવે આજનો આપણો સમય પૂરો થયો. આશા રાખું કે તમને આ બધાને આ લેક્ચર ગમ્યો હશે. આવતીકાલે આપણે પાઠ પૂરો થઈ જશે, એના પછી એક્ટિવિટી ચલાવીશું. એટલે આવતીકાલે છેલ્લો દિવસ આ યુનિટ 3 નો. તમામ વિદ્યાર્થીઓ આવતીકાલે 2:15 કલાકે ટાઈમસર જોડાઈ જાય. ગુડ બાય, હેવ અ નાઇસ ડે.